આ બેઝમેન્ટમાં આગ લાગી હતી। તો મંગળવારે બપોરે 2 વાગે આગ લાગી હતી, ત્યારબાદ આગ સાંજ સુધી હુલવાઈ ગઈ છે એવું ફાયર વિભાગે દાવો કર્યો હતો। અને બુધવારે સવારે ફરીથી આ માર્કેટમાં આગ લાગી ગઈ હતી અને બુધવારે સવારથી લઈને અત્યારે ગુરુવાર થઈ ગયો છે અને ગુરુવારના 30 કલાક જેટલા થઈ ગયા છે, પણ ફાયર વિભાગ દ્વારા હજુ પણ આગ હુલાવવાનું કામ કન્ટિન્યુ ફાયર આવી રહ્યા છે, પણ હજુ સુધી સંપૂર્ણપણે આગ હોલવાઈ નથી। અત્યારે આપ જોઈ શકો રોડના દ્રશ્યો પણ હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અહીં જે ફાયરની ગાડીઓ છે તે આ જે જોડાયેલી છે, ફાયરના જવાનો છે તે પણ આપ જોઈ શકો છો। હવે તકલીફ એ છે કે આ માર્કેટમાં આગ કેવી રીતે લાગી એ હજુ અકબંધ છે, કારણ કે અધિકારીઓ કહી રહ્યા છે તપાસ કરવામાં આવશે, ત્યારબાદ ખબર પડશે। બીજી વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકા પાસે ફાયર સિસ્ટમ કયા પ્રકારનો છે, જ્યાં કે મહાનગરપાલિકા સિવાયની જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંની પણ ગાડીઓ અહીંયા જોડાયેલી છે, અલગ અલગ જે હજીરા વિસ્તારની ઔદ્યોગિક કંપનીઓ છે ત્યાંની પણ ગાડીઓ આગ હોલવા માટે અહીંયા આવેલી છે। તો આ મહાનગરપાલિકાની ટીમ પાસે જ્યારે એક માર્કેટમાં આગ લાગી હોય તે હજુ 3 દિવસ બીતી ગયા હોય, કેમ કે 30 કલાક તો કન્ટિન્યુ બીતી ગયા છે, આગ હુલવાઈ નથી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અમારી સાથે વાત કરશું। આપનો પરિચય આપજો। હું વિપુલ સુહાગિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર યોગી ચોક વિસ્તાર। વિપુલભાઈ, આ આગ હોલવાઈ નથી, 30 કલાક તો કન્ટિન્યુ થઈ ગયા છે, બાકી મંગળવારે આગ લાગી હતી, શું કારણ લાગે છે? જે પરમ દિવસે આગ લાગી હતી સાંજ સુધીમાં બુઝાઈ ગઈ હતી એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ સવારે પાછી 7:30-8 વાગ્યાના ટાઈમે આગ લાગી। એ આજે લગભગ 30 કલાક જેવો સમય થવા આવ્યો, છતાં હજુ આગ કાબૂમાં આવી નથી। ફાયરના જવાનો સતત અહીંયા લાગેલા છે। ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી હું અહીંયા છું અને રાત્રે એવું કહેવામાં આવતું હતું, આજે ન્યૂઝ મીડિયામાં પણ એવું ચલાવ્યું છે કે રિલાયન્સ, અદાણી, એસઆર, નિપ્પોન આ બધી જ કંપનીઓના ફાયર ફાઈટર અહીંયા કામે લાગેલા છે, પરંતુ ગઈકાલ રાતથી હું અહીંયા છું, અહીંયા કોઈ પ્રાઇવેટ કંપનીવાળા આવેલા નથી, માત્ર એસએમસીની ટીમ કામ કરે છે। અત્યારે કમિશનર મેડમ અહીંયા આવ્યા હતા, એમણે સૂચના આપી, એમણે પૂછ્યું ત્યારે ખબર પડી કે આ કોઈ પ્રાઇવેટ કંપનીવાળા કોઈ અહીંયા આવ્યા નથી। એમણે કલેક્ટરને જાણ કરી, કલેક્ટર આવ્યા અને અત્યારે બધા ફાયર જે પ્રાઇવેટ કંપનીઓ છે એમના ફાયરવાળા અત્યારે આવ્યા છે। બાકી જે ન્યૂઝ મીડિયામાં ચાલુ છે કે પ્રાઇવેટ કંપનીઓ આવી છે એ વાત તદ્દન ગલત છે। સુરતની એસએમસીની ફાયરની ટીમે અહીંયા સતત મહેનત કરી છે અને આ આગને કાબૂમાં લેવા માટે ટ્રાય કરી છે। પ્રાઇવેટ કંપનીઓનું નામ ચલાવવા પાછળ કારણ શું લાગે? હવે એ તો આપણે અને સૌ લોકોને સમજવા જેવી વાત છે કે આ બધું મીડિયામાં ચાલે છે, પણ અહીંયા હું કાલ રાતનો છું, કોઈ પ્રાઇવેટ કંપનીવાળા અહીંયા કોઈ કામ કરવા માટે આવ્યા નથી। ફાયરની ટીમ કોઈ એસએમસી સિવાય કોઈએ કામ કરેલું નથી। વિપુલભાઈ, એક પ્રશ્ન એ છે કે મંગળવારે આગ લાગે છે, સાંજે આગ હુલવાઈ જાય છે અને સમગ્ર માર્કેટનો પાવર કટ કરી દેવામાં આવે છે, પાવર કટ બી થઈ જાય છે, પછી બુધવારે સવારે ફરીથી આગ કઈ રીતે લાગી હશે? એ આખો તપાસનો વિષય છે, કઈ રીતે આગ લાગી શું એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પરંતુ આગ જે રીતે લાગી અને જે રીતે આ માર્કેટ બનેલી છે, પાર્કિંગનો જે વિસ્તાર છે, પાર્કિંગ જે બેઝમેન્ટ છે એમાં તમામ દુકાનો બનાવી દેવામાં આવી છે અને આજુબાજુની આ જે તમામ માર્કેટ છે, તમામ માર્કેટમાં જે બેઝમેન્ટ છે એમાં પાર્કિંગની જગ્યાએ આ જે દુકાનો બનાવીને ઉપર શેડ બનાવીને આ જે પરિસ્થિતિ પેદા કરવામાં આવી છે એના કારણથી આજે 30 કલાક સુધી આગ કાબૂમાં આવતી નથી અને આના માટે સંપૂર્ણ આની જે જવાબદારી છે શાસક પક્ષની છે, ભારતીય જનતા પાર્ટી આના માટે જવાબદાર છે। હજુ હમણાં જ આપણે જે રાજકોટની ઘટના બની, દુર્ઘટના બની ત્યારે અહીંયા સીલ મારવામાં આવ્યા હતા અને પાછા એની એ પરિસ્થિતિમાં સીલ ખોલી દેવામાં આવ્યા। આ કોની કૃપાથી, કોની ભલામણથી આ રીતે સીલ ખોલી દેવામાં આવ્યા? કેમ કોઈ વસ્તુ કોઈ કાર્યવાહી થઈને એને સીલ ખોલી દેવામાં આવ્યા? ત્યારે આ ગંભીર ઘટનાનો આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ, વિપુલભાઈ સ્વાગિયા અમારી પાર્ટીના કોર્પોરેટર છે। હવે હું આપને બીજી વિસ્તારમાં બતાવ્યું કે આ જે બેઝમેન્ટ હતું, મેં બેઝમેન્ટ શરૂઆત પહેલા આપને બતાવ્યું કે બેઝમેન્ટમાં શરૂઆતમાં આગ લાગી હતી, ત્યારબાદ બુધવારે સવારે અલગ અલગ વિસ્તારમાં આગ લાગી હતી। અત્યારે આપ જોઈ શકો છો અલગ અલગ ફાયરની જે ટીમો છે તે અહીંયા હાઇડ્રોલિક થકી જે અહીંયા આગ હોલવાનું કામ કરી રહી છે। જોઈ શકો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ, અને આજે 30 કલાક બીતી ગયા છતાં પણ હજુ આગ કાબૂમાં નથી અને આગ જે હોલવાનું જે કામ માર્કેટ વિસ્તારમાં બીજી પણ હું બતાવી દઉં કે સામાન્ય દિવસોમાં ટ્રાફિકથી ખૂબ ભરેલો વિસ્તાર રહે છે અને આજે પોસ્ટા દ્વારા જે છે અહીં માર્કેટ બંધ રાખવામાં આવે છે। 70 જેટલા માર્કેટો અહીંયા બંધ રાખવામાં આવ્યા છે। અત્યારે આ બાજુ માર્કેટનો આ બીજો ભાગ છે,
અહીં પણ આપ જોઈ શકો છો કે આ બાજુ પણ સુરત મહાનગરપાલિકાની જે ફાયર ટીમ છે તે આગ ખોલવાનું કામ કરી રહી છે અને 30 કલાકથી વધુ સમય થઈ ગયો છે છતાંય આગ કંટ્રોલમાં નથી. હજુ પણ માર્કેટમાં અંદર ખાને આગ લાગેલી દેખાઈ રહી છે. ફાયર વિભાગના અધિકારીઓ અહીં આપ જોઈ શકો છો તેઓ સતત આગ હોલાવવાની કોશિશ કરી રહ્યા છે પણ આગ કંટ્રોલમાં નથી. આ તસવીરોના માધ્યમમાં જોઈ શકો સુરત મહાનગરપાલિકા જે ફાયર વિભાગના અધિકારીઓ છે તે પણ આપ અહીંયા જોઈ શકો છો પ્લાનિંગ કરી રહ્યા છે કઈ રીતને હવે આગળ આમાં એક્શન લઈ શકાય છે. અત્યારે આપ જોઈ શકો છો સુરત ફાયર વિભાગની જે ટીમ છે તે પ્લાનિંગ કરી રહી છે. અત્યારે આપ જોઈ શકો છો કઈ રીતે હવે આ આગનો સામનો કરી શકાય. અત્યારે આપ જોઈ શકો છો ફાયરની ટીમ અહીં એકબીજા કર્મચારીને દિશા નિર્દેશ આપી રહી છે. સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આ તસવીરો છે જ્યાં આગ 30 કલાક બાદ પણ હજુ પણ ચાલુ છે. ફાયરના જવાનો આગ ખોલાવવાની કોશિશ કરી રહ્યા છે. ફાયરના અધિકારી અને જે કર્મચારી છે એમને બતાવી રહ્યા છે કઈ રીતે હવે આગળ આ આગ ખોલાવવાની કોશિશ કરી ટીમ બનાવી રહ્યા છે. આ અલગ અલગ ટીમ બનાવીને હવે જે છે ઉપર જવાની એ તૈયારી કરી રહ્યા છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જ્યાં આગ લાગી છે તે આગ હવે કઈ રીતે કંટ્રોલ કરી શકાય છે એ દિશા નિર્દેશ અહીંયા અધિકારીઓ આપી રહ્યા છે. તો આ તસવીરો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની છે અને હાલ આપ જોઈ શકો છો આ ફાયર અધિકારી છે જે દિશા નિર્દેશ આપી રહ્યા છે. આપણે વાત કરવાની પણ કોશિશ કરીએ. અહીંયા આપણે બાંધા બાકી છે બાજુ તમે લાઈન ખેંચી લો અહીંયાથી બરાબર છે એક લાઈન આપણે આ બાજુ ખેંચી લો સર વાત કરવાની પણ કોશિશ કરીએ. આપણે બીજા સ્ટાફો તમને આપી દઉં ને સર બરાબર ને કેટલા કલાકથી આ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છો? હાલમાં જ્યારની આગ લાગી છે ત્યારથી આગને કંટ્રોલમાં લેવાની કામગીરી ચાલુ છે જેમાં સુરત ફાયર બ્રિગેડના 40 થી 50 વ્હીકલો છે અને બ્રિગેડ કોલ જાહેર કરેલ છે. ઓએનજીસી, એનટીપીસી, રિલાયન્સ, એસઆર નગરપાલિકાઓ, સચિન જીઆઈડીસી અને બારડોલી નગરપાલિકા તમામ નગરપાલિકાઓની પર ગાડી મદદ માટે બોલાવી છે. કેટલી મુશ્કેલો આવી રહી છે? મુશ્કેલીમાં માળિયાઓ બનાવેલા છે અને સાડીની અંદર જે સળગી અને રીઇગ્નિશન થાય છે. તો બિલકુલ આ ફાયરના અધિકારીઓ છે જે આપણી સાથે વાત કરી રહ્યા હતા અને એ કઈ રીતે ખૂબ તકલીફો આવી રહી છે ને અત્યારે હું આપને દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે ફાયરની ટીમ સતત મહેનત કરી રહી છે પણ હજુ સુધી આગ કંટ્રોલમાં નથી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અહીં એક મહત્વપૂર્ણ વાત એ બી છે કે સુરત ટેક્સટાઇલ જે રિંગ રોડ વિસ્તાર છે એ વે ઝોનમાં આવે છે. એક સેન્ટ્રલ ઝોન કહી શકાય અને એક લિંબાયત ઝોન કહી શકાય. તો આ તમામ ઝોન વિસ્તારમાં માર્કેટ જે ઓરિજિનલ બનાવવામાં આવે છે એનું પ્લાન અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ પ્લાન નો નિયમ ભંગ કરીને જે છે ગેરકાયદેસર રીતે બાંધકામ પણ કરવામાં આવે છે. તો ગેરકાયદેસર રીતે બાંધકામ થાય છે પછી અધિકારીઓ કોઈ અહીંયા જોવા નહીં આવે તો જેના કારણે આવી જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ તસવીરોમાં જોઈ શકો છો સુરત ટેક્સટાઇલ જે માર્કેટ છે જ્યાં આગ લાગી છે ત્યાંની આ તસવીરો છે અને તસવીરોમાં આપ જોઈ શકો છો. હવે અહીંયા બીજા ડેપ્યુટી મેયર આવ્યા છે નરેન્દ્ર પાટીલ, એની સાથે વાત કરીશું. નરેન્દ્રભાઈ, છેલ્લા 30 કલાકથી આ કંટ્રોલમાં નથી તો મહાનગરપાલિકા કઈ રીતે મહેનત કરી રહી છે? મહાનગરપાલિકા તમે જોઈ રહ્યા છો ખૂબ મહેનત કરી રહી છે. તમામ પ્રકારના સાધનો વાપરીને આ મહાનગરપાલિકા તરફથી આગ બુઝવા માટે ખૂબ પરિપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. લગભગ 90% પણ એને આપણે સફળતા પણ મળી રહી છે. 30 કલાકથી કન્ટિન્યુ કંટ્રોલ કરવાની કોશિશ છે તો હજુ સુધી નથી થઈ તો કેટલું મજબૂત છે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ? મહાનગરપાલિકાનો ફાયર ખૂબ જ મજબૂત છે પણ દુકાનો આપ જોઈ રહ્યા છો દુકાનો જેટલી મોટી સંખ્યામાં છે લગભગ 700-800 જેટલી દુકાનો છે. એક બાજુ બંધ કરો તો બીજી બાજુ આગ ચાલુ થાય, આ બાજુ કુલિંગ કરો એટલામાં બીજી બાજુ આગનો ભડાકો શરૂ થાય એટલે ચારો તરફ ફરવામાં મહાનગરપાલિકા અધિકારીઓ તંત્રના ખૂબ એમાં મહેનત કરી રહી છે. અંતિમ પ્રશ્ન છે કે ઇલીગલ કન્સ્ટ્રક્શનની વાત આવે જે આવી માર્કેટ બનાવવામાં આવે છે ઓરિજિનલ પ્લાન પાસ અલગ હોય
પછી મન ફાવે તેમ બાંધકામ કરી દેવામાં આવે છે. તો આ માર્કેટમાં બી ક્યાંક ને ક્યાંક કારણ છે કે જે ઇનલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પાર્કિંગથી લઈને ઉપર સુધી, તો એના વિશે શું કહેવું છે? હોઈ શકે આપની શંકા એમાં તપાસ કરવામાં આવશે. એના પર જે પણ હોય એની તપાસ કરીને બીજી વાર કોઈ પણ પ્રકારનો બનાવ ના બને, કોઈ પણ માર્કેટમાં અનલીગલ બાંધકામ ના થાય એની આગળની પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે. એ તો તપાસ કઈ રીતે થશે, શું થશે, એ તો આગળના દ્રશ્યો બહાર આવશે ત્યારે ખબર પડશે. પણ આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ જે છેલ્લા 30 કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ આગ અહીં લાગેલી છે અને અત્યારે આ ફાયરના જવાનો પણ અહીંયા બેસેલા દેખાઈ રહ્યા છે. આગ હુલવાઈ નથી, અત્યારે આપ જોઈ શકો છો અહીંયા પણ આગ હુલવાઈ નથી. તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આ તસવીરો છે અને ટેક્સટાઇલ માર્કેટ હાલ તો સંપૂર્ણપણે જે છે આગના હવાલામાં છે અને અત્યારે આપ જોઈ શકો છો આ દુકાનો જે બંધ છે અને આની નીચે જે બેઝમેન્ટ આવેલો છે એ બેઝમેન્ટમાં આગની શરૂઆત થઈ હતી ને હવે એ આગ સમગ્ર માર્કેટને પોતાના ચપેટમાં લઈ લીધી છે. જેમ કે મેં જણાવ્યું છે 30 કલાકથી આગ ફૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હવે આ કેટલાક કલાક નીકળી છે એ કહી ના શકાય. પોલીસની ટીમ, ફાયરની ટીમ સતત મહેનત કરી રહી છે અને સાથે જ અમે જણાવીએ આપને કે 30 કલાક પછી આ ઘટના સ્થળે કહી શકાય સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા કલેક્ટર 30 કલાક પછી અહીંયા મોયના કરવા આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર તો ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ અહીંયા આવ્યા છે. તપાસની વાત કરી રહ્યા છે. સ્વાભાવિકપણે ઘટના છે, માનવ સર્જિત ઘટના છે, શું છે શું નહીં તો પછી આગ ફૂલાવવાનો કામગીરી કરી રહી છે અને હજુ સુધી કોઈને સફળતા મળી નથી. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.